ગઈકાલે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. એમાં 2-3 મુદ્દા ખૂબ મહત્વના અમે મંજૂર કર્યા છે, જેમાં જુનાગઢ મહાનગરમાં રોડ રસ્તાના કામો છે એ ચાલી રહ્યા છે. ત્યારે આ કામોનું ગુણવત્તાસભર મૂલ્યાંકન થાય અને એમાં કોઈ ગેરરીતિ ન થાય, પૂરી પારદર્શિતા જળવાય, એટલા માટે અમે ક્વોલિટી કંટ્રોલ રાજકોટને આ કરવાનું અમે ઠરાવ છે એ પાસ કર્યો છે, જેમાં ક્યાંય પણ ગેરરીતિ ન થાય એટલા માટે અમે આ નિર્ણય લીધો છે કે આ ક્વોલિટી કંટ્રોલ રાજકોટ જે સરકારી વિભાગ છે એના દ્વારા છે એ આ રોડની ચકાસણી, રોડની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે, એટલે એવો એક મહત્વપૂર્ણ નિર્ણય અમે લીધો છે. આ ઉપરાંત જુનાગઢની અંદર એક સ્ટ્રીટ ફૂડ હબ બનાવવાની વાત આવે છે. આ કેન્દ્રની આ ગ્રાન્ટ, કેન્દ્ર સરકાર આપણને ગ્રાન્ટ આપશે. ગુજરાતના 4 શહેરોમાં પસંદગી પામ્યા છે, જેમાં જુનાગઢ છે પણ પસંદગી પામ્યું છે કેમ કે અહીંયા ટુરિસ્ટોની સંખ્યા વધારે આવે છે. એટલે અમે એમાં પણ સ્થળ એ રીતે પસંદ કર્યું છે કે જે મજેવડી ગેટ પાસે જે આવતા ટુરિસ્ટો છે એ મજેવડી ગેટ પાસે ઉતરીને સીધા ભવનાથ તળેટીમાં જતા હોય છે. તો ત્યાં આગળ જે મહાસાગરની સામેની જે જગ્યા છે કે જે મેડિકલ કોલેજનો પાછળનો વિસ્તાર કહેવાય છે, ત્યાં આગળ આવું યુનિફોર્મલી સ્ટ્રીટ ફૂડ હબ બનાવવામાં આવશે. અને આ હબ એકદમ એક એની મતલબ એનું જે સ્ટ્રક્ચર છે એક સરખું હશે અને ત્યાં એવા શહેરી આપણા જે રેકડી ધારકો છે, જે સ્ટ્રીટ ફૂડ વ્યવસાય સાથે જે સંકળાયેલા છે, એ લોકોનું પણ જીવન ધોરણ ઊંચું આવે અને ત્યાં આગળ રહીને વેપાર કરે અને ખૂબ સારી ગુણવત્તાવાળું નાસ્તો છે એ પ્રવાસીઓને એ પ્રોવાઈડ કરે. આ પ્રકારની એક કેન્દ્ર સરકારની આવી એક યોજના છે અને એમાં 4.5 કરોડ છે એ કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવવાની છે. એટલે આગામી સમયમાં આવું સ્ટ્રીટ ફૂડ હબ આ મજેવડી ગેટથી લઈને મેડિકલ કોલેજના પાછળના ભાગમાં આપણે એ બનાવવા માટે જઈ રહ્યા છીએ. આ ઉપરાંત જે નવી કેડરોની જે ભરતી છે એમાં ખાસ કરીને દિવ્યાંગોની ભરતી માટે અમે એક સિલેબસ નક્કી કર્યો છે. એ સિલેબસને પણ અમે મંજૂરી આપવાનું કામ કર્યું છે. અને આ ઉપરાંત 70, 20 અને 10ની અંદર 70% સરકારના, 20% છે એ કોર્પોરેશનના અને 10% છે એ ધારાસભ્યશ્રીના. એમાં જે સોસાયટીઓની અંદર, સોસાયટીના જે કોમન પ્લોટ છે એની અંદર કંઈ કરવાનું હોય, વિકાસ કરવાનો હોય, પેવર બ્લોક નાખવાના હોય, તો એના માટે ધારાસભ્યશ્રીની 10% ગ્રાન્ટ, 20% કોર્પોરેશનની અને 70% સરકારની ગ્રાન્ટમાંથી આ જે સોસાયટીના કોમન પ્લોટો વિકસાવવાના કામો છે એ લગભગ 6 કરોડ, ટોટલ 6 કરોડ જેટલા, 6 કરોડથી વધારેના કામો છે એ પણ અમે મંજૂર કર્યા છે. એટલે ટોટલ 6 કરોડથી વધારેના એ કામો, 10 કરોડ ઉપરના 4.5 કરોડની જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવવાની છે એનું સ્ટ્રીટ ફૂડના, એટલે લગભગ 10 કરોડથી ઉપરના કામો છે એ સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે મંજૂર કર્યા છે.